આજે આપણે દૂધી બટેટાના એકદમ પોચા રૂ જેવા મુઠિયા બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। તો અહીંયા મેં અડધી દૂધી લીધી છે અને સાથે એક બટેટું લીધું છે। હવે તમે ઇક્વલમાં પણ લઈ શકો, દૂધી જેટલું જ બટેટું પણ લઈ શકાય અને દૂધી વધારે બટેટું ઓછું, અથવા તો ખાલી બટેટામાંથી પણ બનાવી શકાય। તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો અને ટેસ્ટ એટલો મસ્ત આવશે કે તમને એમ જ ખાવાની ઈચ્છા થઈ જશે। હવે પહેલાં દૂધી છે એને આપણે છાલ ઉતારી લઈશું, બટેટાની બંનેની છાલ ઉતારી એકવાર ધોઈ લેવાના અને ત્યાર પછી આપણે એને ગ્રેટ કરીશું। તો અહીંયા દૂધી અને બટેટું બંનેની છાલ મેં કાઢી લીધી છે। કોઈપણ જે વાસણમાં આપણે મુઠિયાનો લોટ બાંધવો હોય એ વાસણ લઈ લેવાનું અને અહીંયા ગ્રેટર છે થોડું મોટું મેં લીધું છે। જો તમારે ઝીણી છીણી રાખવી હોય તો એ પ્રમાણે છીણ લેવાનું। આ રીતે આપણે જાડી છીણીમાં હું ગ્રેટ કરી લઉં છું આખી દૂધીને। તો અહીંયા દૂધી સરસ ગ્રેટ થઈ ગઈ છે અને જો બીજ મોટા હોય ને તો એનો ભાગ હટાવી દેવાનો, જે આપણને મુઠિયામાં આવે તો ખાવામાં ભાવે નહીં। અને બટેટું છે એ આપણે આદુની છીણીનો જે ભાગ હોય એમાં છીણીશું, ઝીણું ઝીણું એકદમ પાતળું, એટલે ખાવામાં ટેસ્ટ એટલો સરસ આવશે। બટેટા નાખવાથી ટેસ્ટ મુઠિયાનો વધારે સારો લાગે છે અને શાકભાજી કોઈ પણ તમારી ચોઈસ પ્રમાણે તમે બીજા પણ એડ કરી શકો છો। બંનેનું છીણ થઈ ગયું છે। હવે અહીંયા આદુ મરચાંની પેસ્ટ મેં લીધી છે। તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણ ત્રણેયની લઈ શકાય। સાથે આપણે સમારેલા લીલા ધાણા નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચમચી ભરીને હળદર નાખીશું। મુઠિયાનો કલર થોડો પીળો હોય એટલે હળદરનું પ્રમાણ વધારે લીધું છે। તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું, ધાણા જીરું અને ચપટી એવો ગરમ મસાલો નાખીશું। અડધી ચમચીથી થોડા ઓછા એટલો આપણે ખાવાનો સોડા નાખીશું। જે પ્રમાણે મુઠિયા હોય એ પ્રમાણે ખાવાના સોડાનો ઉપયોગ કરવાનો, લોટ હોય એ પ્રમાણે। સાથે આપણે ચમચી ભરી અને સિંગનું તેલ મેં નાખ્યું છે મોણ માટે। મુઠિયા એકદમ સરસ એવા પોચા બનીને સરસ થશે, ગુચાળો વળશે નહીં ખાવામાં। હવે બધી જ વસ્તુ સરસ રીતે મસાલા થઈ જાય પછી છેલ્લે આપણે એની અંદર દહીં નાખવાનું છે। 1.5 ચમચી ખાટું દહીં નાખીશું અને જો દહીં નથી નાખવું તો તમે અહીંયા લીંબુનો રસ પણ નીચોવી શકો છો, અડધું ફાડું લીંબુનું નીચોવી દેવાનું। બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી દઈશું સરસ રીતે લચ્છામાં। હવે બીજું કે ઘણા લોકો મુઠિયાની અંદર ગળપણ નાખતા હોય છે, તો ચમચી ખાંડ, તમને જો ગળપણ પસંદ હોય તો તમારે ચમચી ખાંડ નાખી દેવાની, પરંતુ જે લોકો ખાંડ નથી ખાતા એના માટેથી આપણે ખાંડ મેં અહીંયા ઉપયોગ કર્યો નથી। હવે 1 વાટકી ભરી અને ભાખરીનો લોટ લીધો છે, સાથે અડધી વાટકી ચણાનો લોટ અને 1/4 કપ, 1 વાટકી ભાખરીનો સાને એનો અડધો ચણાનો, એનો અડધો રવો કે સૂજી અહીંયા લઈ શકાય, એટલે અડધી વાટકી ચણાનો લોટ છે, સાથે 1/4 કપ જેટલો અહીંયા સૂજી નાખ્યો છે। બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, કેમ કે દૂધી અને બટેટામાંથી આપણે પાણી કાઢ્યું નથી, એટલે એના રસથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જેની મીઠાશ થોડી વધારે લાગે છે, તો પાણી નીચોવાનું નથી। અને જે વાટકી પ્રમાણે આપણે નાખ્યું છે એ પ્રમાણે સોડા છે એ પરફેક્ટ છે અને અમારા ઘરમાં શાકભાજી વધારે હોય એવા મુઠિયા ખવાય છે, એટલે મેં દૂધીનું પ્રમાણ વધારે રાખ્યું છે। જો તમને ઓછું શાકભાજી પસંદ હોય તો તમારે એ પ્રમાણે લેવાનું। હવે તેલથી આપણે જેમાં મુઠિયા આપણે સ્ટીમ કરવાના છે, બાફવાના, એ ગ્રીસ કરી લઈશું અને મેં પહેલેથી જ સ્ટીમર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને 10 મિનિટ જેવું આપણે સાઈડમાં રાખી દઈશું, જેથી સૂજી છે ને ફૂલી જવો જોઈએ, એટલે આપણે થોડીવાર 7 થી 10 મિનિટનો સમય આપણે રાખવાનો, જેથી સૂજી સરસ રીતે ફૂલી જાય। ત્યાર પછી આપણે મુઠિયાના હાથમાં તેલ લગાવી મુઠિયાના રોલ વાળી દઈશું, નાના મોટા તમને જે પસંદ હોય એ પ્રમાણે, અને મુઠિયા પસંદ હોય તો એ પ્રમાણે બોલ્સ વાળવા હોય તો બોલ્સ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો। હવે નાના નાના અહીંયા હું રોલ વાળી દઉં છું અને આપણે સ્ટીમરની જારીમાં રાખી દઈશું, તો મુઠિયા છે 3 લોકો ખાઈ શકે એટલા બનીને તૈયાર થશે। હવે આ રોલ બધા જ મેં આ રીતે વાળી અને અહીંયા તૈયાર કરી દીધા છે। હવે પાણી પણ ઉકળી ગયું છે, તો આપણે પ્લેટ એની અંદર રાખી દઈશું। મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે અને 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે। પ્લેટ રાખી અને હવે આપણે ઢક્કણ ઢાંકી દઈશું। 10 મિનિટ સુધી આપણે ખોલશું નહીં, 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરવાનું છે। તો ત્યારે તમે જોશો ને તો ચેક કરવાની પણ જરૂર નથી, એકદમ સરસ રીતે ઉપરથી બફાઈ ગયા છે અને તિરાડો દેખાય છે, એનો મતલબ કે આપણા ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે મુઠિયા। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ટ્રેને નીચે લઈ લઈશું અને થોડી ઠંડી થવા દઈશું, પછી કટિંગ કરીશું, કેમ કે અત્યારે વધારે ગરમ છે। એટલે હવે ઠંડી થયા પછી આપણે એને હાથ અડાડશું ને તો પણ તેલ લગાવેલું છે એટલે તરત એ નીકળી જશે।
તો સરસ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો એની મેળે જ, અને બફાઈ ગયા છે એકદમ મસ્ત ઉપર સુધી. તો આ રીતે શાકભાજીવાળા મૂઠિયા જ્યારે ખાઓ ને ત્યારે એનો ટેસ્ટ એકદમ અલગ જ હોય છે. હવે આપણે કટિંગ કરી દઈશું. કટિંગ કરતી વખતે ચપ્પુ છે એની ઉપર થોડું તેલ પહેલાં લગાવી દેવાનું, જેથી ચીપકે નહીં અને કટિંગ પરફેક્ટ થશે તમારે જોઈએ એવું. તો એકદમ સરસ એવું આપણે બધા મૂઠિયાનું આ રીતે કટિંગ કરી દઈએ. તો એકદમ પોચા પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. અને આ મૂઠિયા તમે ચા સાથે ખાશો તો પણ સરસ લાગશે, લસણની ચટણી હોય તો પણ સારા લાગશે. આ રીતે બધા જ મૂઠિયાનું મેં કટિંગ કરી દીધું છે અહીંયા. અને એકદમ નજીકથી પણ હું તમને બતાવી દઉં કે એકદમ પોચા પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. અને ખાલી દૂધીના કરો અને બટેટાના સાથે કરજો, ટેસ્ટ તમને લગાવશે. બહુ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. હવે મૂઠિયાના વઘાર માટે આપણે મોટી 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખી દઈશું અને રાઈને ચટકવા દઈશું. રાઈ ચટકવા લાગે ત્યાર પછી આપણે મેં અહીંયા સૂકેલું મરચું લીધું છે. તમે લીલા મરચાંના પણ ઉપયોગ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં શાકભાજી અવેલેબલ હોય એ પ્રમાણે તમે બનાવી શકો. સાથે અહીંયા ચોપટી હિંગ નાખીશું અને સફેદ તલ નાખી અને હવે આપણે મૂઠિયા એની અંદર નાખી દઈશું. અને મૂઠિયાને ઉપર નીચે ફેરવી અને સરસ કોટ થાય એ રીતે મિક્સ કરી દેવાના. તૂટે નહીં એટલે થોડો હલકા હાથે ચમચો વાપરો તો પણ હલકા હાથે વાપરો, અથવા તો પેનને ઉપર નીચે કરી દેવાની. તો અહીંયા મેં હલકા હાથે ચમચો ઉપર નીચે પણ કર્યો છે, અને તમને ઉપર નીચે આ રીતે પેન જ ઉપર નીચે કરી અને એ રીતે પણ કરી શકાય, જેથી મૂઠિયામાં સરસ રીતે વઘાર છે કોટ થઈ જાય. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા તમને હું નજીકથી બતાવી દઉં કે એકદમ સરસ એવું આપણું મૂઠિયામાં મસાલાનું કોટિંગ પણ થઈ ગયું છે, તલ રાઈ વગેરે. તો તમને જો ઘણા લોકોને રાઈ અને તલનું પ્રમાણ પણ મૂઠિયાના વઘારમાં વધારે પસંદ હોય છે, તો વધારે પણ તમારી ઘરમાં જ એ રીતે પસંદ હોય એ રીતે તમે વઘારમાં પણ કરી શકો છો. તો અહીંયા સરસ એવા આપણા મૂઠિયા બટેટા દૂધીના મૂઠિયા છે બનીને હવે તૈયાર થઈ ગયા છે. તો તમે ચોમાસાની સિઝન હોય અથવા તો નાસ્તાની ખાવાની ઈચ્છા હોય તો ફટાફટ એવા બની જતા મૂઠિયા આ રીતે પોચા પોચા રૂ જેવા બનાવીને તૈયાર કરી શકો છો. મારા ઘરમાં વઘારેલા દહીં સાથે ખાવાય છે મૂઠિયા, એટલે મેં વઘારેલું દહીં લીધું છે. તમે ચા કે લસણ ચટણી તમને જે પસંદ હોય એની સાથે ખાઈ શકો છો. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ પોચા અને સરસ ટેસ્ટી એવા આપણા દૂધી જુઓ અને બટેટાના મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, તમને એમ જ ભાવશે. કોઈ પણ વસ્તુ નહીં હોય તો પણ ખાવાની મજા આવશે. એવા સરસ આ પોચા પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. અને એનો ટેસ્ટ થોડો અલગ આવે છે. ખાલી દૂધીના કરતાં જ્યારે બટેટા નાખીને કરીએ ને ત્યારે એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. તો તૈયાર થઈ ગયા છે આપણા બટેટા દૂધીના મૂઠિયા. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.